पहले आप हमारे चैनल को सब्सक्राइब करके बेल आइकन को जरूर दबाएं। मां भवानी भगवान शिवजी એમને દર્શન આપે છે। હિમાચલ રાજાને ત્યાં નારદ મુનિ આવે છે। નારદ મુનિ હિમાચલ રાજાને ખબર આપે છે કે ભગવાન શિવજી તમારે ત્યાં પાણી ગ્રહણ કરવા આવશે। દેવતાઓ પ્રસન્ન થયા છે। આખા વિશ્વમાં परम आनंद थयो छे। भगवान शिवजी ना लग्न में देव दानव मानव ऋषि मुनि आ प्रसंग बहुत मोटो छे पण आपणे संक्षिप्त लेवानो छे। हाँ एकदम शॉर्टकट में केम के समय आपणे ओछो लीधो छे એટલે આમ વાયુ વેગે જવાનો છે। પણ જેટલા પ્રસંગો આપણને આનંદ આવશે જેમ જેમ આપણને આપણે મુખ્ય લક્ષ્ય છે કે તમે અહીં આવો ભગવાનનું સ્મરણ કરો। અત્યારે પિતૃપક્ષ છે। પિતૃપક્ષમાં કથા શ્રવણ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે। આમાં બધા દેવી દેવતાઓના સંક્ષિપ્ત બધાના જીવન ચરિત્ર આવી જાય છે। એમાં ભગવાન શિવજી ને દેવતાઓમાં લગ્ન પત્રિકા तैयार કરવામાં આવી છે। બધા દેવતાઓ પોતપોતાને સજી રહ્યા છે। દુલે રાજાને કોણ તૈયાર કરે? એ આગળ નવી પેટ પાછળ ભગવાન શિવજી એકલા બેઠા છે। ઘણો બધા વિચાર કરે છે કે હવે આ ભોલેનાથને કોણ તૈયાર કરે? ત્યાં એક ગણ આવી અને ભગવાન શિવજીની જટા બાંધી દે છે અને ત્રીજો આવી અને ભગવાન ઉપર ગંગાજળનો અભિષેક કરે છે। ચોથો આવે છે ત્યાં શમશાનની બભૂતિ લાવી અને ચોળે છે। આ પહેલો ને છેલ્લો દુલે રાજા છે કે જે શમશાનની ભસ્મ ચોળે છે। શમશાનની ભસ્મ લગાડવાથી આપણાને એ સ્મરણે રહે છે કે આ શરીર પંચ ભૌતિક અતિ અધમ શરીર આ શરીર આપણું આ ભસ્મ થઈ જવાનું છે। આ તો સત્ય છે ને? કેટલા ગયા કેટલા આયા અને આ કોરોના વાયરસમાં તો એવી પરિસ્થિતિ ઊભી કરી હતી ભગવાને કે લકડા નતા અગ્નિ સંસ્કાર કરવા અને એમાં ભગવાને એક ખાલી પલકારો મારી દીધો ત્યાં લકડાનો ઢગલો થયો। આપણે ત્યાં કોરોના વાયરસ જતો રહે એના માટે ખાપચોકમાં યજ્ઞ કરવામાં આવ્યો છે અને એ જ દિવસે વાવાઝોડું આવ્યું। આપણે જેટલા ઝાડવા હતા ને બધા ધારાશાયી એ દિવસે મતલબ મારો યજ્ઞ પરિપૂર્ણ થયો। મસ્ત યજ્ઞ પરિપૂર્ણ થયો। રાત્રેથી જ વાવાઝોડું ચાલી થઈ ગયું। એટલે કુદરતનો ખેલ આપણે કહું છું। અને એની પછી કોરોના વાયરસ એકદમ ધીરે ધીરે અત્યારે તો બહુ એનું નામ લેવાય છે। જે માણસોને આમ થોડી ધારણા થઈ છે પણ હવે આપણને આવું દુઃખ ન આવે એના માટે ભગવાનનું તપ કરવા। તપ બધાય કરે છે, આપણે કરવું જોઈએ। દુલે રાજાને તૈયારી કરીએ આપણે। God.
ઉપર બેસાડવામાં આવ્યા છે. ભગવાન શિવજીએ કહ્યું કે આપણે આ બધા દેવતાઓ પુષ્પ ભગવાન લઈ અને જઈ રહ્યા છે અને હવે અમારે પાસે નંદીગણ રહીને અને શ્રીંગી ભૃંગીને કહ્યું છે કે તમે આપણા પરિવારને બોલાવો. ત્યાં તો આખા પરિવારને બોલાવી અને જાનની તૈયારી થઈ રહી છે.
ભગવાન ભોલેનાથને વધાવવા આવે છે. પાર્વતીને તોરણ શિવજી પધાર્યા. દેવતાઓ પુષ્પની વર્ષા કરી છે. જે કામ થયું છે કરોડો દ્વારા ભગવાન ભોલેનાથને વધાવવામાં આવ્યા છે. જોરદાર ભગવાન શિવજીને આપણે વધાવીએ. પુરાવું જો
દ્વારા ભગવાન શિવ અને પાર્વતીના વિધિવત લગ્ન કરી પૂર્ણ કર્યા છે. બોલે ભોલેનાથ ભગવાન કી જય. આખો સભા શિવજી કી જય જય ભોલે કી જય. મહારાણી મેના દીકરીને ઓળાવતા શું દહેજ આપે છે. દીકરીને કહે છે કે હે દીકરી, દીકરી તો હંમેશા પરાઈ થામણ દુષ્ટ રડવા લાગ્યા છે મહારાણી મેના. અને સાસુ સસુર ગુરુ સેવા કરે, પતિ રૂપ લખી જીવન અનુસરે. હે દીકરી, સાસુ સસરા અને પતિ દેવના પગલે પગલે ચાલવું, આવી શીખ આપે છે. મા ભવાની મા જગતના વ્યવહાર પ્રમાણે મહારાણી મેનાને ગળે લાગી જાય છે અને દૃષ્ટિ દૃષ્ટિ રવા લાગે છે. સદા શંકર
કર્યું છે, મોટા મોટા રથો ભરાવ્યા છે, બહુ દહેજ આપ્યો છે માં ભવાનીને. ભગવાન શિવજીને કાંઈ જરૂર નથી, છતાંય દાસ દાસીઓ હીરા જવેરાત ખજાનાઓ દીકરીની સાથે ભરાવ્યા છે. માં ભવાની જ્યારે વિદાય થાય છે, હિમાચલ રાજાનું આખું નગર દૃશ્ય રડવા લાગ્યું છે. એની બેનપણીઓ, એની સખીઓ એ બધા એનો વિયોગ સહન નથી અને પોતાના સ્થાનમાં ગયા છે. ભગવાન ભોલેનાથ લગ્ન કરી અને કૈલાસમાં આવ્યા છે. આખું કૈલાસ ઊંઘી ઉઠ્યું છે માં ભવાનીને આવ્યા પછી. ત્યારથી એનો વિયોગ હતો, આખું શૂન્ય કૈલાસ થઈ ગયું હતું. અને જ્યારે માં ભવાનીમાં આદિશક્તિ માં પાર્વતી પધાર્યા છે, આખું કૈલાસ ઊંઘી ઉઠ્યું છે. ઘણો બધા નાચી રહ્યા છે, માં ભવાનીની આગતા સાધના કરે છે. દિન જાતની નાગ દ્વારા સમય જતા વાત માં ભવાની લગ્ન કર્યા પછી શું કર્યું છે આપણને બધાને શીખ છે. લગ્ન કર્યા પછી આપણે પિકનિક ફરવા જઈએ, ગમે ત્યાં રખડવા જઈએ, પણ માં ભવાની ભગવાન પ્રસન્નતા મુદ્રામાં જોયેલા અને એક વટવૃક્ષની નીચે ભગવાન શ્રીજી પોતાની જટામાંથી આજે પહેલી વાર ભગવાને સુંદર બદલ ધ્યાન કર્યા છે. એમને ખબર છે કે હવે મારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની કથા સુંદર પોતાની જટા બાંધી દીધી છે. લગ્ન કર્યા ત્યારે એમણે પીતંબર નતું પહેર્યું તો જબરદસ્તી બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુએ પ્રાર્થના કરી ત્યારે એમણે બધું પહેરેલું. પણ આજે કાંઈ નવો જ એમનું સ્વરૂપ દેખાતું હતું. વટવૃક્ષ નીચે બેઠા છે અને મા ભવાનીએ સુંદર પ્રશ્ન કર્યો છે.
ભગવાને શિવજીએ બહુ આદર આપ્યો. ભગવાન શિવજી પણ જો શક્તિઓનો આદર આપતા હોય તો અત્યારે કોઈ દિવસ નારીનું અપમાન કરાય છે. શક્તિ સ્વરૂપા છે. માતાઓને ભૂમિનું સ્વરૂપ દેવામાં આવ્યું છે. જેટલી માં ભૂમિ માં પૃથ્વી સહન કરે છે એટલું માતાઓનું સહન કરે. ભગવાન શિવજીએ પોતાના વામ ભાગમાં આસન આપી દીધું છે. સુંદર અવસર સમયે જોઈ અને ભવાની બે હાથ જોડી અને પતિદેવને કહે છે, હે પતિદેવ, આપ મારા ઉપર પ્રસન્ન હો તો મારા ગયા જન્મમાં જે મને શંકા હતી, રામ કોણ છે, રામે જો બ્રહ્મ છે તો એમણે મનુષ્ય શું કરવા ધારણ કર્યું, અને ધારણ કર્યું તો એમને એની શું જરૂર હતી, કયા કારણે ભગવાનને આ ભૂમંડળમાં આપવું પડ્યું અને મર્યાદાની સ્થાપના કરી. એ ચાહે તો ત્યાં બેઠા બેઠા પણ કરી શકો. એમને આ બધું શું થયું, આવ્યા તો શું શું ચરિત્ર કર્યું અને જેની લીલાઓ ગાઈ અને ઋષિ મુનિ બધા બહુ સાગર પાર થાય છે. એ મને કથા તમે કહો. જે જગતનું અખિલ બ્રહ્માંડના નાયક હોવા છતાંય એક દર ભટકતા હતા અને પોતાની પ્રિયાના વિયોગમાં રડતા હતા. આવું લીલા કરવાની એમને શું જરૂર હતી? આ બધી મને કથા કહો. કેના પુત્ર હતા, શુક્ર અવતાર થયો, એટલા બધામાં ભવાનીએ પ્રશ્ન કર્યા ને ભગવાન શ્રીજીને આજે બહુ પ્રસન્નતા આવી છે, બહુ આનંદ આવ્યો છે કે ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી. આજે પહેલી વાર ભગવાન શ્રીજીએ બે હાથ ઊંચા કરી અને માં પાર્વતીને ધન્ય આપ્યું છે કે ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી. તમને ધન્ય છે કે જગતને પાવન કરવા વાળી, જગતનું કલ્યાણ કરવા વાળી આવી જગ પાવન ગંગાનું તમે અવતરણ કરાવશો. એ ગંગા તો હિમાલય થી લઈ અને આખા જગતને પાવન કરે છે. અને બીજી ગંગા જે હાલતું ચાલતું એકદમ જ્ઞાનરૂપી ગંગા છે, એ તમારા દ્વારા વહેશે. આટલું બધું ઉપમા આપી છે ભગવાન શિવજી. કથા સાંભળવાનું કેટલું બધું માધ્યમ ભગવાન શિવજીએ બતાવ્યું છે. ધન્ય ધન્ય गिरिराज कुमारी तुम समान
એનું જીવતર નામું છે એટલે ભગવાનની કથા શ્રવણ કરી તમે તો બધું ખબર છે છતાં જગતના કલ્યાણ માટે આ રામ કથા તમે શીખી છે આજ તમારા સમાન આશ્ચર્યનો કોઈ અને હકીકત છે ભગવાનની કથા કરવી અહો ભાગ્ય ધન્ય ધન્ય ઘડી જે દિવસે ભગવાનની કથા શ્રવણ કરવા મળે ધન્ય ધન્ય એ દિવસ જે દિવસે આપણને પ્રેરણા થાય કે ભગવાનની કથા શ્રવણ કરીએ જે દિવસે આપણા સંકલ્પો થાય કે મારે કથા કરાવી છે જે દિવસે આપણને એ થાય કે આપણે ધર્મ પ્રત્યે પ્રેરિત થવું છે એ દિવસ ધન્ય છે ધન્ય ઘડી જોઈ સત્સંગા એ સત્સંગને ધન્ય છે કે જ્યાં રામ કથા ગવાતી હોય જ્યાં શ્રવણ માત્રથી આ લોકને પરલોક બે સુધી જાય છે પરમાનંદ પરમ સુખ નો અનુભવ થાય છે ભગવાનની કથામાં જેને શ્રવણ માત્રથી એ ભવાની આજ તમારા સમાન કોઈ ભાગ્યશાળી નથી અને ભગવાન શિવજીએ ભગવાન રામનો પ્રણામ કરી અને રામ કથાનો પ્રારંભ કરે છે હે ભવાની તમે અનેક પ્રશ્નો પૂછ્યા કે ભગવાન આ જગતમાં શું કરવા આવ્યા હે ભવાની આ ભગવાનને આપવાના 5 કારણ ભગવાને બતાવ્યા છે પહેલું તો જય વિજયની શ્રાપ સનત ઋષિએ આપેલા હે ભવાની એના માટે ભગવાને અવતાર લીધો છે બીજું મનુ ને શત્રુભાઈએ બહુ તપ કરેલું અને એમને ભગવાને આશીર્વાદ આપ્યા એના કારણે ભગવાને આ મનુષ્ય રૂપ ધારણ ત્રીજું કારણ કે જે વ્યક્તિ ધર્મની ગ્લાનિ કરે છે કંદર્પ અને દેવહૂતિ જ્યારે એમને રાક્ષસોને શરણ આપ્યું અને એ સમયે વિષ્ણુ ભગવાને એમનો સંહાર કર્યો એટલે એમની પતિવ્રતા સ્ત્રીએ એમને શ્રાપ આપેલો એ પણ સ્વીકાર કરવા અને બીજો પાંચમું કારણ કે નારદ મુનિએ આપ્યો શ્રાપ अगर आपको ये वीडियो अच्छी लगी तो वीडियो को लाइक कीजिए और चैनल को सब्सक्राइब कर लीजिए। साथ ही बेल आइकन को भी दबाएं ताकि आने वाली हर एक वीडियो का आपको अपडेट मिल सके। तो मिलते हैं अगले वीडियो में, तब तक के लिए धन्यवाद।